સમાચારોની શરૂઆત કરીએ। આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે અને આવી સ્થિતિમાં રશિયાએ દાવો કર્યો છે કે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે। રશિયાએ કહ્યું કે તેમણે કેન્સરની વેક્સિન બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં મળશે। રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેમણે કેન્સર સામે એક વેક્સિન વિકસાવી છે જે 2025ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે। મોસ્કોમાં ગામેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગે અગાઉ પણ જણાવ્યું હતું કે વેક્સિન ટ્યુમરને વધતા રોકે છે અને કેન્સરને ફેલતું અટકાવી શકે છે। આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે। જો કે હાલમાં તે સ્પષ્ટ નથી કે વેક્સિન કયા કેન્સરની સારવાર કરશે અને તે કેટલી અસરકારક છે। 2022માં કેન્સરના દર્દીઓના 6,35,000થી વધુ કેસ નોંધાયા હતા। સ્તન કેન્સર અને ફેફસાના કેન્સર રશિયામાં સૌથી સામાન્ય હોવાનું કહેવાય છે, પરંતુ રશિયા દ્વારા આ વેક્સિન તૈયાર કરવામાં આવી છે અને આજ મુદ્દે ન્યૂઝ વોરરૂમથી વિજય જોડાયેલા છે। વિજય, રશિયાએ જે જાહેરાત કરી છે વેક્સિનની વિગતો જણાવશો, કેટલી અસરકારક આ વેક્સિન હશે તે જણાવશો। મેડિકલ સાયન્સ માટે રશિયાનો આ દાવો ઘણો મોટો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ દુનિયાની અંદર કેન્સરના દર્દીઓની જે પ્રકારે સંખ્યા છે તે સતત વધી રહી છે, તે બધા વચ્ચે આ કેન્સરની વેક્સિન બનાવવાનો દાવો જે છે તે ઘણો રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે। જો કે વિશ્વના અનેક દેશો છે આ તરફ પગલું ભરી રહ્યા છે, પરંતુ રશિયાએ આ જે દાવો કર્યો છે તેની અંદર રશિયન જે આરોગ્ય મંત્રાલય છે તેના જે રિસર્ચ સેન્ટરના જે વડા છે તેમણે દાવા કર્યા પ્રમાણે કે તેમણે એ પ્રકારની વેક્સિન વિકસાવી લીધી છે। આ સૌથી મોટો ભારપૂર્વક જે તેમણે શબ્દ આપ્યો છે તેના આધાર પરથી એવું માનવામાં આવે છે। એ ઉપરાંત તેમણે એ સ્પષ્ટતા કરી છે કે 2025થી એટલે કે નવા વર્ષથી કેન્સરના જે દર્દીઓ છે તેમને આ રસી આપવામાં આવશે। એટલે કે તેમને જે ટ્યુમર છે તેને ઓગાળવાની અંદર ઉપરાંત અન્ય જીનેટિક્સ પ્રોબ્લેમના આધાર પર આ રસી છે તે કામ કરશે। એટલે કે mRNA આધારિત આ રસી બનાવવામાં આવી છે, પરંતુ હજી સુધી રશિયાએ એ ફોડ નથી પાડ્યો કે આ વેક્સિનનું નામ શું છે, તે કયા પ્રકારે કામ કરશે। પરંતુ 2025થી તમામ પ્રકારના કેન્સરના દર્દીઓને વેક્સિન આપવાની તેમણે જાહેરાત કરી છે। દર્દી છે તેમને જ આપવામાં આવશે, એટલે કે સામાન્ય લોકો માટે આ વેક્સિન ઉપલબ્ધ નહીં હોય, માત્ર જેમને આ પ્રકારના રોગથી પીડિત છે તેમને જ આ વેક્સિન આપવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કારણ કે છેલ્લે 2022ના જે આંકડાકીય માહિતી છે તેના અનુસંધાન પ્રમાણે રશિયામાં 6,35,000 કરતાં વધુ કેન્સરના કેસ છે તે એક વર્ષમાં નોંધાયા હતા અને સતત જે ખાસ કરીને સ્તન અને ફેફસાનું કેન્સર રશિયામાં સામાન્ય બની ચૂક્યું છે। તો આ પરિસ્થિતિમાં રશિયામાં આ વેક્સિનને કારણે જે દર્દીઓ છે તેમને રાહત મળશે। ઉપરાંત ભારતની અંદર પણ સતત કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જોતા ભારત અને રશિયા વચ્ચે જે પ્રકારની મિત્રતા છે તો તેના આધાર પર આ વેક્સિન અંગે ભારત પણ કંઈક નવું કરી શકે છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।